સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો થઈ ગયા મસ્ત મસ્ત ના રેડી। હા આજે મારા સાહેબ બાબાના વરત હતા। ફરાળમાં બનાવી નાખી સુકી ભાજી। એક હાટું નહીં બધા હાટું। નરેશ કે બધા હાટું બનાવી નાખજે। શાબાશ બેટા। 3 વાગ્યા ને લઈ આવ્યા વેફર। અરે બહુ ભૂખ લાગી હતી મને ખુશી ને। અરે આખો દી તો ખાવામાં જ કાઢ્યો। પછી તો મગ બાફી નાખ્યા। હા મારે મગનું શાક કરવાનું હતું। જો બધી વસ્તુ લઈ લીધી। મારે મગનું શાક કરીને આરતી ને એવું કરવાનું છે। મારું શાક મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગયું। હાલો હવે આરતી કરવાની છે। પછી કંકુનો હાથિયો કર્યો। અરે એમાં 5 દીવા મૂક્યા। આરતીની તૈયારી કરી નાખી। 5 દીવા કરીને મૂકી દીધા। અરે હાલો પેલા આરતી નથી ઉતારવાની, પેલા આપણે દીવાબત્તી કરીને વાર્તા કરવાની છે। લઈ લીધી સાંઈ બાબાની સોપડી દઈ દીધો તો ભા હવે આપણે વાર્તા કરવાની છે। વાર્તા કરીને પછી આપણે આરતી ઉતારવાની છે। પછી તો આપણે વાર્તા વાંચવાનું કિશુબેને ચાલુ કરી દીધું। મેં આરતી ઉતાર નાખી, ધૂપ દઈ દીધો। આ બધાને પ્રસાદી દેવાની હતી। પ્રસાદીમાં ચોકલેટ ને હાકર ને બધાને દઈ દીધું। પ્રસાદીમાં પેંડા લાવવાના હતા પણ મજા નથી, કોણ લેવા જાય। પછી તો મેં હાકર ને ચોકલેટ ની પ્રસાદી આપી દીધી। હું નરેશ ને છોકરા બે ગયા જમવા મગનું। ખુશાલી કે મમ્મી મને મગનું શાક બહુ ભાવે છે। નિખિલ કે મને મમ્મી બહુ ભાવે છે। નરેશ કે મને બહુ પણ ભાવે છે। કાર્તિક ને બહુ ભાવી ગયો ને પછી આવી ગયા ફઈના રૂમે। અરે ફઈના રૂમે કાર્તિકભાઈ મારે અરે નકરો ઝઘડો કર્યો। અરે ભાઈ હાર્દિકભાઈ ને અમારા તુમાભાઈ બધા જોતા હતા, ભલે ઝઘડો કરતા। તમારી પ્યારી પ્યારી વસંત જીંદવાણીને લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જજો।